ધોરણ 9 વિજ્ઞાન ચેપ્ટર 6 પેશીઓ, જેમાં પ્રાણી પેશીના 3 પ્રકારો અભિછેદીય પેશી, સંયોજક પેશી અને સ્નાયુ પેશી વિશે આપણે માહિતી મેળવેલ છે. પ્રાણી પેશીનો ચોથો પ્રકાર છે ચેતાપેશી, જેના વિશે આપણે માહિતી મેળવીએ. તો બધા જ કોષો છે એ ઉત્તેજના પ્રત્યે પ્રતિચાર આપી શકે છે, પરંતુ ચેતાપેશી છે એ ખૂબ જ ઝડપથી કોઈ પણ ઉત્તેજના પ્રત્યે પ્રતિચાર આપે છે. દાખલા તરીકે આપણને અચાનક પીન ભોંકાતા આપણે હાથ પાછો ખેંચી લઈએ છીએ, પગમાં કાંટો વાગે તો પગ ઊંચો કરી લઈએ છીએ. આ ઉપરાંત કોઈ ગરમ વસ્તુ છે એને જ્યારે આપણે અડકી જઈએ છીએ ત્યારે એકદમ ઝડપથી આપણો હાથ છે આપણે પાછો ખેંચી લઈએ છીએ. આ બધી જ ઘટના જે કંઈ ઉત્તેજના મળે છે એના પ્રત્યે આપણી ચેતાપેશી જે છે તે ખૂબ જ ઝડપથી પ્રતિચાર આપે છે, અને જેને કારણે આપણે આપણો હાથ છે એ તરત જ પાછો ખેંચી લઈએ છીએ. તો ચેતાપેશી જે છે એનું સ્થાન જોઈએ તો મગજ એટલે કે મસ્તિષ્ક, કરોડરજ્જુ અને ચેતાઓમાં આ ચેતાપેશી જોવા મળે છે. ચેતાપેશીના જે કોષો છે એને ચેતાકોષ તરીકે ઓળખવામાં આવે છે. ચેતાકોષમાં કોષ કેન્દ્ર અને કોષ રસ આવેલા હોય છે. અહીંયા તમે જોઈ શકો છો આ કોષ કેન્દ્ર છે અને આ જે ભાગ તમને જોવા મળે છે એ કોષ રસ છે, જેને કોષકાય તરીકે પણ ઓળખવામાં આવે છે. ચેતાકોષમાંથી લાંબી અને પાતળી શાખાઓ નીકળે છે. તમે જોઈ શકો છો આકૃતિમાં કે લાંબી અને આ બધી પાતળી શાખાઓ નીકળે છે. આ જે ચેતાકોષમાં ખૂબ જ નાની જે શાખાઓ તમને જોવા મળે છે એને શિખા તંતુ તરીકે ઓળખવામાં આવે છે, અને આ જે લાંબી શાખા જોવા મળે છે એને અક્ષ તંતુ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ચેતાકોષ છે એના લાંબા જે પ્રવર્ધ છે એને અક્ષ તંતુ કહેવામાં આવે છે. ચેતાકોષ જે છે એ 1 મીટર લંબાઈ ધરાવતો હોઈ શકે છે. આ જે ચેતાકોષની રચના છે તો આ જે ચેતાકોષ છે એ 1 મીટરની લંબાઈ ધરાવતો હોઈ શકે છે. ચેતાતંતુઓ સંયોજક પેશી સાથે સંકળાય અને ચેતાનું નિર્માણ કરે છે. ચેતાપેશીના જે કોષો છે એ ઉત્તેજનાના વહનનું કાર્ય કરે છે. હવે કોઈ પણ ઉત્તેજના જ્યારે કોઈ પણ અંગમાં આવે છે ત્યારે એ ઉત્તેજનાનું આ જે ચેતાકોષ છે એ કેવી રીતે પ્રતિચાર આપે છે તે આપણે આકૃતિ દ્વારા સમજીએ તો શરીરના કોઈ પણ ભાગમાંથી જ્યારે કોઈ પણ ઉત્તેજના આવે છે ત્યારે એ ઉત્તેજના સૌપ્રથમ ચેતાકોષના શિખા તંતુ સુધી પહોંચે છે. હવે આ જે શિખા તંતુ છે એ આવેલી ઉત્તેજનાનું રાસાયણિક ક્રિયા દ્વારા વિદ્યુત આવેગમાં રૂપાંતર કરે છે. તો આ જે વિદ્યુત આવેગ છે એ શિખા તંતુમાંથી ચેતાકોષના કોષકાયમાં પહોંચે છે. કોષકાય છે એ આ વિદ્યુત આવેગનું અક્ષ તંતુ સુધી પહોંચાડે છે. હવે આ જે વિદ્યુત આવેગ છે એ જ્યારે અક્ષ તંતુમાં આવે છે ત્યારે આ અક્ષ તંતુ આ વિદ્યુત આવેગને ચેતાંત સુધી પહોંચાડે છે. આમ ચેતાકોષમાં જે સંદેશો આવે છે એ સંદેશાનું વિદ્યુત આવેગ સ્વરૂપે શિખા તંતુમાંથી ચેતાંત સુધી પહોંચે છે. હવે આ એક ચેતાકોષની રચના થઈ. આવા અસંખ્ય ચેતાકોષો જોડાયેલા હોય છે. એક ચેતાકોષ પછી બીજો ચેતાકોષ. હવે આ જે 2 ચેતાકોષ છે એની વચ્ચેની જે જગ્યા છે એને ચેતોપાગમ કહેવામાં આવે છે. એક ચેતાકોષના ચેતાંતમાંથી જે વિદ્યુત આવેગ છે એ આ ચેતોપાગમ સુધી પહોંચે છે. આ ચેતોપાગમ જે છે એ વિદ્યુત આવેગ સંદેશાનું બીજા ચેતાકોષના શિખા તંતુમાં પહોંચાડે છે.
આગળ આ જે ઉત્તેજના છે એ વિદ્યુત આવેગ સ્વરૂપે પહોંચે છે. હવે આ જે વિદ્યુત આવેગ સ્વરૂપે સંદેશો પહોંચે છે, આ જે ક્રિયા છે એ સેકન્ડોમાં થાય છે, ખૂબ જ ઝડપથી થાય છે અને જે ઉત્તેજના આવે છે એ ઉત્તેજનાનો ખૂબ જ ઝડપથી પ્રતિચાર મળે છે અને આ જે પ્રતિચાર છે એ કરોડરજ્જુ ચેતા દ્વારા થાય છે. એટલે કે જે સંદેશો છે એ કરોડરજ્જુ સુધી પહોંચે છે અને કરોડરજ્જુમાં આવેલી કરોડરજ્જુ ચેતાઓ દ્વારા આ વિદ્યુત આવેગ સ્વરૂપના સંદેશો જે છે એનો તાત્કાલિક પ્રતિચાર કરવામાં આવે છે. તો આમ જે કોઈ ઉત્તેજનાઓ છે એનું ખૂબ જ ઝડપથી પ્રતિચાર આપવાનું કાર્ય આ ચેતાપેશીમાં આવેલ ચેતાકોષ દ્વારા થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ચેતાપેશી એટલે શું, એનું સ્થાન અને ચેતાકોષની આકૃતિ અને આકૃતિમાં આવતા જે કંઈ ભાગો છે એનો વ્યવસ્થિત અભ્યાસ કરી લેજો, તમારી નોટબુકમાં નોંધ કરી લેજો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. આભાર. જો તમને વિડીયો ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો.